खबर गुजरात से है, जहां 243 लाभार्थियों ने मकान के लिए पास हुआ मकान रिजेक्ट करने पर पब्लिक ने वोडा ऑफिस में धमाल मचा दिया। आइए इसकी पूरी जानकारी के लिए चलते हैं हमारे संवाददाता राजेश दलाल के पास। એવું છે સાહેબ, ડોક્યુમેન્ટ્સ બધા ક્લિયર હોવા છતાં નવા ડોક્યુમેન્ટ્સ માગે છે। આધાર કાર્ડ હોય આપેલા છે, લાઇટ બિલ આપેલા છે, સોગંદનામું આપેલું છે, ઉતારજો ને ભાઈ તો બી હવે એ લોકો એવું જણાવે છે કે તમારું 2023 પહેલાંનું છે સોગંદનામું એ શક્ય હોય જ નહીં। તમારે પહેલાં કેવું છે એટલે ક્યારે 700 મકાનમાંથી 600 મકાન કેન્સલ તમારે લાગેલા હતા ને કેન્સલ વેરિફિકેશન થઈ ગયા છે, લોન પણ થઈ ગઈ છે, લોન કરેલી બોલો હવે લોન કરવાની છે। આ ડોક્યુમેન્ટ દેખો આને રેશનનો ટાઈમ હતો 600 જણાના મકાન કેન્સલ છે એક સાથે એનો કોઈ જવાબ આપો તો સાહેબ લોન મકાન કેન્સલ છે રેશનનો ટાઈમ હતો ડાયરેક્ટ પાસ હવે કોઈ જવાબ જ નહીં આપતા। આ તો ખોટી ચીટિંગ છે, કદી કન્ફર્મ નથી સાહેબ। ટોટલ 756 મકાન છે, 756 મકાન ને રદ કરી દીધું। 500 રૂપિયા નંબર શીખે આવી ગયા હતા, તમને જ્યાં લાગ્યું ને ત્યાં અમારે ભાડા કરાર છે ને અત્યારે માંગી રહ્યા છે કે 30/11/2023 નો આપો। અત્યારે અમને લોન લઈ બનાવી આપે આવો ભાડા કરાર। બીજું એક કે દરેક અમારે જે ડોક્યુમેન્ટ એમને જરૂર હોય એમને પહોંચાડી આપ્યા છે, એમની સામે એમને ચેક કરીને લીધા છે, છતાં પણ હવે એમને મેસેજ કરે છે કે તમારું આ નથી, ભાડા કરાર નથી કે પછી સંયુક્ત કુટુંબનો નથી। આ લોકો એવું કહે છે કે અમને મેસેજો ના કરીએ, દરેકને એક એક કરીને ફોન કરીને થોડી જણાવીએ તો આ લોકો નહીં જણાવે તો કોણ જણાવશે? દરેક વ્યક્તિને થોડી ખબર હોય કે એને શું કારણથી કાંઈ થઈ રહ્યું છે, અને તમે એક જ દમ કેન્સલ કરી કાઢો એ પણ ના પૂછાય। બીજી વાર ચાલુ બીજા વેન્યુ લઈ લઈએ આપણે। બોલો બોલો પૂછો ભાઈ। તમે ક્યાંથી બોલો છો? ઘોડાની ઓફિસમાંથી ઘોડાની મેસેજ આવે છે એના પહેલે તમે એને પૂછ્યા કે એને કોઈ જવાબ નહીં આપતા। શાના માટે એ અમને જવાબ નહીં આપતા ને કહે છે કે ભાઈ તમારા ડોક્યુમેન્ટ ક્લિયર નથી, કહે છે કે તમારા ડોક્યુમેન્ટ ક્લિયર નથી, કહે નથી એ અમને જવાબ પૂછે છે, જવાબ નહીં આપતા। અધિકારીનું નામ શું? અધિકારીનું નામ દેસાઈ સર। દેસાઈ સર દેસાઈ સર દેસાઈ સર મુંડાલવાળા મકાનમાં તમે આ રીતે નોટિસ આપી શકો છો એ લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ માટે। તો સાણંદવાળા મકાનને કેમ નથી આપી શકતા તમે આ નોટિસ? બરાબર છે, મારું કહેવાનું છે તમે 1 વર્ષ તમે ડાયરેક્ટ રદનો મેસેજ આપો છો અને મુંડાલવાળાને તમે ટાઈમ લિમિટ આપો છો કે તમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી જાઓ આટલા દિવસમાં, તો પછી અમને કેમ નહીં આપી શકતા? ડાયરેક્ટ તમે 590 જણાના રદનો મેસેજ કઈ રીતે આપી શકતા? આ સંયુક્ત કુટુંબનું સોગંદનામું છે। હવે અધિકારી એમ કહે કે 2 વર્ષ પહેલાનું સંયુક્ત કુટુંબનું સોગંદનામું લાવો, અત્યારે 2 વર્ષ પહેલાનું સોગંદનામું કોણ બનાવી આપશે? એનો મને જવાબ જોઈએ। કયો વકીલ 2 વર્ષ પહેલા 2023 નું બનાવી આપશે મને સંયુક્ત કુટુંબનું સોગંદનામું? બરાબર, અમને મકાન નંબર સિક્કે બી આપેલા છે અને આ 2 વર્ષ પહેલા કેવું જોઈએ કે મકાનની ફાળવણી કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટાઈમે સિક્કાઓ મારેલા છે અહીંયા, એ ટાઈમે એમને કહેવું જોઈએ કે 2 વર્ષ પહેલાના ડોક્યુમેન્ટ લાવો તો। હવે અત્યારે કે 2023 ના લાવો તો પોસિબલ કઈ રીતે છે? 2 વર્ષ પહેલાના ડોક્યુમેન્ટ લાવો। અમારે તો બસ કઈ નહીં કેવું, અમને અમારું લાગેલું મકાન અમને પાછું મળવું જોઈએ। પૈસા પણ નથી જોઈતા, નહીં જોઈતો અમને અમારું મોટી સંખ્યામાં લોકો આવ્યા છે, હોબાળો કરી રહ્યા છે। હોબાળા પાછળનું કારણ શું છે અને આવડાએ શું પગલાં લીધા જેના કારણે આ હોબાળો ઊભો થયો છે? પ્રશાસન તરફથી શું ખુલાસો કરવામાં આવ્યો છે આ સમગ્ર ઘટનાને?
આજે અમારી જે આવાસ યોજના છે, સાણંદ ખાતેની જે આવાસ યોજના છે, એમાં 756 લાભાર્થીઓ માટે આવાસો બની રહ્યા છે. એ આવાસ યોજનાનો જે ડ્રો થયો એ પૈકી અમે જે લાભાર્થીઓ શોર્ટલિસ્ટ થયા હતા એ તમામને અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ અમે 15 લાખની જે બાકી હતા એ ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. એ ડોક્યુમેન્ટના વેરિફિકેશન બાદ સ્ક્રુટિની બાદ 303 એવા લાભાર્થીઓ છે કે જેણે વારંવાર સૂચના આપવા છતાં કોઈ જ વિગતો અમને સબમિટ કરેલી નથી, જેથી એ રદ કરેલો છે. એ સિવાયના 243 જેટલા આવાસ લાભાર્થીઓ એવા છે કે જેમણે અમારી આવાસ યોજના માટેની જે જાહેરાત હતી એ જાહેરાત બહાર પડી એ પછીના ભાડા કરાર રજૂ કરેલા છે. અમારી આ જે આવાસ યોજનાના લાભાર્થી હોવા માટેની એક લાયકાત એવી પણ હતી કે તે ઔડા વિસ્તારના રહેવાસી હોવા જોઈએ, પરંતુ તેઓએ એ પછીના દિવસોમાં ભાડા કરાર કરી અને અત્યારે રજૂ કરેલા છે. એ સિવાય આજે આવેલા જે લાભાર્થીઓ છે એ પૈકીના અમુકે અમને મૌખિક રજૂઆત કરી છે કે એમની પાસે જૂના આધાર પુરાવા છે કે જે ઔડા વિસ્તારમાં રહેતા એવા જે લાભાર્થીઓ છે એમને અમે 1 to 1 રજૂઆત કરવાનો એને મોકો આપવામાં આવશે. એમના જે પણ ડોક્યુમેન્ટ્સ છે એ એક ઔડાની ઇન્ટરનલ કમિટી રચી અને એની અંદર ચકાસણી કરી અને બોર્ડના સંકલનમાં રહી અને આગળ ઉપરની કાર્યવાહી કરવામાં આવશે. શું માની શકાય કે આ જે 303 લોકો છે અને બીજા 200થી ઉપરાંતના લોકો છે એને પણ સુનાવણીની ફરી એક તક આપવામાં આવશે? ચોક્કસ એ બધાને અમે ફરીથી ઇન્ટિમેટ કરીશું.